કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો ચાલો આજે આપણે અંગ્રેજી વ્યાકરણ શીખીએ એટલે કે ઇંગ્લિશ ગ્રામરમાં આજે આપણે આર્ટિકલ વિશે અભ્યાસ કરીએ. હવે આર્ટિકલ્સ કયા કયા છે? એ, એન, ધ. એમાં આપણે જો વધુ ઊંડાણમાં સમજીએ તો અંગ્રેજી ભાષામાં કુલ 26 મૂળાક્ષરો છે એટલે કે 26 આલ્ફાબેટ્સ. એના બે ભાગ પડે છે, સ્વર અને વ્યંજન. તો સ્વર એટલે કે વોવેલ્સ અંગ્રેજીમાં કયા કયા છે? તો એ, ઈ, આઈ, ઓ, યુ. કયા? એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 એ સ્વર એટલે કે વોવેલ્સ છે અને બાકીના જે 21 છે એ છે વ્યંજન એટલે કે 21 જે છે એ છે કોન્સોનન્ટ્સ. તો હવે આર્ટિકલ્સની વાત કરીએ કે જે એ, એન અને ધ છે તો એ ક્યાં ક્યાં લાગે છે અને ક્યાં ક્યાં નથી લાગતા, એ બંને બાબતો આપણે સમજવી રહી. તો આર્ટિકલ એ જે છે એ ઇનડેફિનેટ આર્ટિકલ છે. તો સામાન્ય કે જાતિવાચક નામ કે કોમન નાઉનના પ્રથમ અક્ષરનો જે ઉચ્ચાર જો વ્યંજનથી શરૂ થતો હોય અને તે નામ તે શબ્દ જે એનો પહેલો જે અક્ષર છે, બરાબર, એક વ્યંજનથી શરૂ થતો હોય અને એ જે તે નામ હોય એ નામ એક વચનમાં એટલે કે સિંગ્યુલરમાં આવતો હોય તો તેની આગળ આર્ટિકલ એ લાગે. જેમ કે બેટ, બીથી શરૂ થાય છે, બી વ્યંજન છે, અ બેટ, અ કેટ, અ ડોગ. તો અહીંયા આપ જોશો કે પહેલો જે અક્ષર છે એ બીથી, સીથી કે ડીથી શરૂ થાય છે એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના જે અક્ષરોથી શરૂ થાય છે તો આપણે કહી શકીએ કે વ્યંજનથી શરૂ થાય છે. અહીંયા કેટલાક ઉદાહરણ આપેલા છે કે આઈ એમ અ ડૉક્ટર, યુ આર અ ફાર્મર, શી ઇઝ અ ટીચર. તો અહીંયા પહેલા અક્ષર જુઓ તમે, ટીચરનો ટી, ફાર્મરનો એફ, ડૉક્ટરનો ડી, એ બધા વ્યંજન છે એટલે આર્ટિકલ એ આપણે લગાડ્યું. હવે આપણે બીજો નિયમ જોઈએ કે નદી, પર્વત, ગ્રંથ વગેરેના નામ સિવાય સંજ્ઞાવાચક એટલે કે પ્રોપર નાઉન્સની પહેલાં કોઈ આર્ટિકલ આવશે નહીં. અહીંયા કેટલાક ઉદાહરણ છે. આઈ એમ પ્રિયા. તો જો અહીંયા નામ શરૂ થાય છે પીથી પણ આગળ આર્ટિકલ નથી. કેમ? કારણ કે આ અહીં વ્યક્તિનું નામ છે, માણસનું નામ છે, તો વ્યક્તિના નામની આગળ કદી પણ આર્ટિકલ ન લાગે. હી ઇઝ રાજ, શી લિવ્સ ઇન આણંદ. તો એકે નામની આગળ આર્ટિકલ નથી કારણ કે આર્ટિકલ અહીં આવે જ નહીં. હવે આપણે બહુવચનની વાત કરીએ તો આપણે ઉપર જોયું કે આર્ટિકલ્સ હંમેશા સિંગ્યુલર એટલે કે એકવચન નામની આગળ જ લાગે. એટલે કે બહુવચન નામો હોય એટલે કે પ્લુરલ નામો હોય તો એની આગળ કદી પણ આર્ટિકલ્સ લાગશે નહીં. જેમ કે દે આર ડૉક્ટર્સ, વી આર ફાર્મર્સ. તો અહીંયા જુઓ એક પણ નામની આગળ આર્ટિકલ નથી કારણ કે બહુવચન નામની આગળ આર્ટિકલ લાગે જ નહીં. હવે આપણે ઇનડેફિનેટ આર્ટિકલ એનની વાત કરીએ તો એન પણ એક વચનમાં વપરાય છે અને આપણે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવી કે જો નામ સ્વર એટલે કે વોવેલથી શરૂ થતો હોય એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુથી શરૂ થતો હોય તો આર્ટિકલ એન લાગે. એ, એન. તો અહીંયા આપણે શું કરવું પડે કે જે શબ્દના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વર એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુથી શરૂ થતો હોય તો તેની પહેલાં એન મુકાય છે. કેટલાક ઉદાહરણ જોઈ લઈએ. ધીસ ઇઝ એન એગ્સ, દેટ ઇઝ એન એગ, સોનમ એટ એન આઈસ્ક્રીમ. તો આ બધા ઉદાહરણ આપ જોશો તો આપને સમજાશે કે અહીંયા જે છે આર્ટિકલ એન સ્વરની પહેલાં લાગે એટલે સ્વરથી શરૂ થતા હોય તો એ નામની આગળ એન લાગે. હવે આપણે બીજું એક ઉદાહરણ અહીંયા જોઈએ તો શું કહે છે ઉદાહરણ કે જો નામની પહેલાં વિશેષણ હોય, તે વિશેષણનો પ્રથમ અક્ષર વ્યંજન હોય પણ તેનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય તો એન લાગે. જેમ કે આપણે HONEST લખીએ છીએ, બરાબર, તો એને આપણે ઓનેસ્ટ વાંચીએ છીએ, હોનેસ્ટ નહીં, કારણ કે એચ સાયલન્ટ છે એટલે એન ઓનેસ્ટ મેન આવું બોલાય, આવું વંચાય. પછી NST, બસ, ભલે એસથી શરૂ થતો હોય પણ ઉચ્ચાર જુઓ ST એટલે એથી આપણે ઉચ્ચાર કર્યો, એથી આપણે બોલ્યા તો ST એટલે એથી થયો એટલે NST, બસ. બીજી એક વસ્તુ આપણે જોવાની કે અ યુનિટ. આપણે શું જોયું હતું કે એ, ઈ, આઈ, ઓ, યુ, બરાબર,
તો એન લગાડવાનું હતું, પણ અહીંયા અમુક વસ્તુ આપણે ધ્યાન રાખવી પડે, જેમ કે અ યુનિટ, યુ છે તો પણ એ લાગ્યો. અ યુનિફોર્મ, અ યુનિયન. તો આ ત્રણેય જે નામ છે એ યુથી શરૂ થાય છે, તેમ છતાં પણ અહીંયા એ લાગે છે. શા માટે? તો આપણે અહીંયા ગુજરાતી સ્વર વ્યંજનનો પણ ખ્યાલ રાખવો પડે. તો યતિ બાબાનો યથી શરૂ થાય છે, યુનિટ યથી શરૂ થયું, પછી યુનિફોર્મ, યુનિયન, આ બધા નામો યથી શરૂ થાય છે, એટલે યતિ બાબાનો ય. તો અહીંયા આર્ટિકલ એન ન લાગે, અહીંયા આર્ટિકલ એ જ લાગે. બહુવચનની વાત કરીએ તો સેમ નિયમ, સેમ રૂલ કે બહુવચન નામની આગળ કદી પણ આર્ટિકલ મૂકશો નહીં. રામુ સેલ્સ એપલ્સ, આઈ એમ ઇટિંગ ઓરેન્જીસ. તો અહીંયા બહુવચન નામો છે એટલે આપણે આર્ટિકલ લગાડવાની જરૂર નથી. પછી આપણે જોઈએ અહીંયા કે ડેફિનેટ આર્ટિકલ એટલે કે ધ માટેના નિયમો જોઈએ કે કોઈ પદાર્થ, પ્રાણી કે વસ્તુ વિશે પહેલી વાર વાત કરીએ ત્યારે તેના નામની પહેલાં એક વચનમાં એ કે એન વપરાય, પણ તેમના નામ વિશે ફરીથી આપણે આગળ વાત કરીએ ત્યારે ધ વપરાય છે. જેમ કે ધીસ ઇઝ અ બુક, આ બુક એકવાર આપણે કીધું. ધ બુક ઇઝ ન્યૂ, તો બુકનો ઉલ્લેખ, આ પુસ્તકનો ઉલ્લેખ 2 વાર થયો એટલે બીજી વાર આપણે ધ બુક લખવું જોઈએ, તો બુકની આગળ ધ લાગી જાય. ધીસ ઇઝ અ હોર્સ, ધ હોર્સ ઇઝ બ્રાઉન. બરાબર. તો અહીંયા જો એક નામ જો ફરી વાર આવે તો એ નામ ચોક્કસ થઈ જાય, ડેફિનેટ થઈ જાય, એટલે આર્ટિકલ ધ લાગે. બીજો નિયમ શું કહે છે કે વિશ્વની એકમાત્ર ચીજ અથવા પ્રકૃતિના અન્ય એકમાત્ર પદાર્થના નામની પહેલાં ધ વપરાય છે, જેમ કે ધ સન, ધ સ્કાય, ધ અર્થ. તો આ રીતે આ આર્ટિકલના નાના નાના નિયમો છે જે આપે અહીંયા જોઈ લેવાના છે, અને આ જે પેજ છે જે તમને સ્ક્રીન પર દેખાય છે એ પણ આપણે અહીંયા વાંચી લેવાનું છે અને નોટબુકમાં લખી પણ લેવાનું છે.